રીંછ દેખાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો, પરંતુ સવાલ એ થાય છે કે આખરે કેમ જંગલી પ્રાણીઓ જેવા કે રીંછ હવે માનવ વસાહતવાળા વિસ્તારમાં આવી રહ્યા છે? કેમ જંગલી પ્રાણીઓના આટાફેરા માનવ વસાહતમાં વધી રહ્યા છે? તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। તેના કારણો પર નજર કરીએ તો પ્રાણીઓ શહેર તરફ આગળ શા માટે આવે છે? એનું એક કારણ તો એ છે કે જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે। ગુજરાતમાં જંગલ વિસ્તાર હવે 10% કરતાં પણ ઓછું છે। ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક્સ 2022-23ના રિપોર્ટમાં એ સામે આવ્યું છે કે ગુજરાતનો જંગલ વિસ્તાર સતત શહેરીકરણના કારણે ઘટી રહ્યું છે। કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 9.05% વિસ્તારમાં જંગલ છે। ગુજરાતનો જેટલો પણ ભૌગોલિક વિસ્તાર છે તેના કરતાં ફક્ત 9% જેટલો વિસ્તાર જંગલ વિસ્તાર છે। બાકીનો તમામ વિસ્તાર માનવ વસાહત અને શહેરીકરણનો વિસ્તાર છે। ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,244 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે અને એમાંથી 14,926 ચોરસ કિલોમીટરના સંરક્ષિત જંગલ વિસ્તાર છે। આપ વિચાર કરો કે આટલો ઓછો ફક્ત 9%ની આસપાસ જેટલો વિસ્તાર જંગલ વિસ્તાર છે, એટલે સ્વાભાવિક છે કે પ્રાણીઓને રહેવા માટે, હરવા ફરવા માટે જેટલી જગ્યા જોઈતી હતી એ જગ્યા હવે ઘટી રહી છે। રાજ્યમાં 378 ચોરસ કિલોમીટર વિસ્તારના ગાઢ જંગલો ફેલાયેલા છે। 5,032 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં મધ્યમ ગાઢ જંગલો ફેલાયેલા છે અને આ સિવાય 9,516 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અન્ય જંગલ વિસ્તાર આવેલો છે। જંગલમાં હાલ તો જે પ્રાણીઓ છે તેમને પાણી અને ખોરાક કેટલાક વિસ્તારોમાં નથી મળી રહ્યું, જેના કારણે પ્રાણીઓ ખોરાકની શોધમાં, પાણીની શોધમાં શહેરી વિસ્તાર તરફ આવે છે અને જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાય છે। જો કે આ બાબતે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને આગળની કાર્યવાહી વન વિભાગે શરૂ કરી છે।